આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 13। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ, જેમાં એકવાર ધર્મદેવ પોતે પોતાના ત્રણેય પુત્ર સહિત આંગણામાં કદમના વૃક્ષ નીચે ઓટલા ઉપર સૂતા હતા। તે બે પહોર રાત્રિ વીત્યા કેડે ગામનો કોટવાલ ચોકી કરતો હતો તે ત્યાં આવ્યો। ત્યારે ઓસરીની કોર ઉપર એક તાંબાનો ઘડો પડેલો જોઈ ગયેલો તે પેલો ચોકીદાર લઈને તત્કાળ ભાગી ગયો। તે વખતે ભાઈ સહિત સૌ ગાઢ નિંદ્રામાં પોઢ્યા હતા, પણ અંતર્યામી બાલપ્રભુએ તે વાત જાણીને તત્કાળ પોતાનો હાથ લાંબો કરી તે કોટવાલ જ્યાં જાય છે ત્યાં કેડે કેડે જવા દીધો। પોતાની પાછળ ઘનશ્યામનો હાથ દેખાયો। તે આખા શહેરમાં ફર્યો તોય હાથ દેખાતો બંધ થયો નહીં। તેથી ત્રાસ પામીને સંકલ્પ કર્યો જે હવે હું શું કરું? જો હનુમાનજીને શરણે જાઉં તો આ પાછળ પડેલા હાથથી નિવૃત્તિ પામું ખરો। એમ જાણી તે ઘડો લઈને હનુમાન ગઢી મંદિરના પગથિયા પાસે આવીને મૂકી દીધો, એટલે તે હાથ તેને દેખાતો બંધ થઈ ગયો છે। પછી સવારના પોરમાં હનુમાન ગઢીનો એક વૈરાગીએ વહેલા ઉઠીને દરવાજાનું કમાડ ઉઘાડીને પગથિયા ઉતરવા ગયો, ત્યાં પેલો ઘડો તેના પગમાં આવ્યો। ત્યારે તે ઘડો દેખીને ઉપાડી લીધો અને દીવાના અજવાળે જઈને નામ વાંચવા લાગ્યો, તો ધર્મદેવનું નામ હરિપ્રસાદ પાંડે એવું લખેલું હતું। પછી તેણે માણસ મોકલીને ધર્મદેવને બોલાવ્યા ને કહ્યું કે આ તમારો ઘડો અહીંયા ક્યાંથી આવ્યો? ત્યારે ભેગા આવેલા બાલપ્રભુ એ રાત્રે બનેલા તમામ વૃત્તાંતની વાત સૌને કહી સંભળાવી। ત્યારે તે વૈરાગી એ કોટવાલને બોલાવીને તે વાતની ખાતરી કરીને પેલા કોટવાલને ધમકાવીને કાઢી મૂક્યો। એક સમયે શ્રી ઘનશ્યામ પોતાના સખા જે કેસરી સિંહ, માનસિંહ તથા ગંગા વિષ્ણુ આદિકને સાથે લઈ પોતે રમતા થકા સરજુ ગંગાને કાંઠે રામઘાટે ગયા। ત્યારે સરજુ માંગ પાણીનું પૂર બહુ જ આવેલું તે કાંઠે ઊભા જોતા હતા। તે વખતે મહાન કઠોર છે કાયા જેની એવો એક ભવાની દત્ત નામનો અસુર ઘનશ્યામને મારવાના ઈરાદાથી તત્કાળ ત્યાં આવ્યો। તે વખતે ઘનશ્યામ પોતાના સખા કેસરી સિંહ તથા માનસિંહની વચ્ચે ઊભા બેના ખભા ઉપર હાથ રાખીને પૂર જોતા હતા। ત્યારે આવીને અસુરે કોઈ ન જાણે તેમ પડખે ઊભેલા બંને સખાઓ સહિત બાલપ્રભુને ધક્કો મારી સરજુ ગંગાના પ્રવાહમાં નાખી દીધા। ત્યારે કેસરી સિંહ અને માનસિંહ તો પાણીમાં ડૂબવા લાગ્યા। ત્યારે બાલપ્રભુએ તે બેને પોતાના ખંભા ઉપર બેસાડીને જળના પ્રવાહમાં એમને એમ ચાલ્યા તે ઘણા દૂર બિલવા બજારે જઈને નીકળ્યા। એટલે ત્યાં પૂર જોવા આવેલા જે માણસો તે પાણીના આવા પૂરમાં તણાઈને આવેલા તે ત્રણેય સખાઓને જોઈને વિસ્મય પામી ગયા ને પૂછવા લાગ્યા જે હે ભાઈઓ, તમે કોના પુત્ર છો અને ક્યાંથી આવો છો? અને આ જબરા પૂરમાં મગર આદિક કોઈ જનાવર તમને ખાઈ જાત તો આવા પાણીમાં તમે શું બુડી મરવા સારું પડ્યા? એ તો જરૂર ભગવાને તમારી રક્ષા કરી। તે સાંભળીને શ્રી પ્રભુ એ વિસ્તારથી સર્વે વૃત્તાંત નગરજનોને કહ્યું। તે સાંભળી સર્વે લોકો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે ઓહો, આ તો સાક્ષાત કોઈ ઈશ્વરનો અવતાર છે। તે આવા જબરા પૂરમાં પણ સહી સલામત રહ્યા। એમ કહીને સૌ તેને પગે લાગ્યા। પછી ઘનશ્યામ મહારાજ પોતાના બે સખાને કહેવા લાગ્યા જે આપના સખા ત્યાં રામઘાટે ઊભા છે તે આપની ચિંતા કરતા હશે ને આપના માતા પિતાને તે વાત કરશે, ત્યારે તેઓ પણ સૌ દુઃખી થશે। માટે ચાલો જલ્દીથી ત્યાં જઈએ।
ત્યારે કેસરી સિંહ કહે, આ સરજુ ગંગા હવે કેમ ઉતરાશે? ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે અરે ભલા માણસ, આવડા મોટા પૂરમાં કેમ જીવતા નિસર્યા? માટે જેને જીવાડતા આવડે તેમને પૂરમાં રક્ષા કરતા પણ આવડે, માટે બિલકુલ ડરશો નહીં. એમ કહીને પોતે આગળ ચાલ્યા. તે પાણીમાં જેમ પૃથ્વી ઉપર ચાલતા હોય તેમ ચાલીને સામે પાર રામઘાટે આવી ગયા. તે વખતે ત્યાં ઘાટ ઉપર સખાઓના માતા પિતા તથા ધર્મદેવ ને ભક્તિ માતા ને સુવાસિની બાઈએ સહિત સૌ રુદન કરતા હતા. તે સમયે ત્યાં ત્રણેય જણા આવી પહોંચ્યા. ત્યારે તેમને દેખીને માતા પિતાને સૌ કોઈ રાજી થયા અને મસ્તક ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે, હે બાપ, તમને ખમ્મા, ઘણી ખમ્મા. અમને તો તમારી બહુ જ ચિંતા થતી હતી. તમે આવા જબરા પાણીના પૂરમાં શી રીતે આવ્યા? ત્યારે તેની સઘળી વાત કેસરી સિંહે વિસ્તારથી સહુને કહી સંભળાવી. તે વાતની ચર્ચા સારાઈ નગરમાં થઈ. તે સર્વે માણસો તથા શહેરના રાજા પણ એ વાત સાંભળી ખૂબ જ આશ્ચર્ય પામ્યા. વળી એક સમયે એકાદશીના દિવસે જન્મ સ્થાનક તથા હનુમાન ગઢી આદિક સ્થળે દર્શન કરવા ઘનશ્યામ એકલા ગયા હતા. ત્યારે હનુમાનજીની આગળ સભા મંડપમાં બેસીને મોહનદાસ નામે એક વૈરાગી રામાયણની કથા કરતો હતો ને તે સાંભળવા તેમની ચારે કોર કેટલા વૈરાગીઓ સહિત ભાઈઓ બેઠા હતા. ત્યારે તે કથામાં એકાદશીનું મહાત્મ્ય આવ્યું, જે 1000 અશ્વમેઘ યજ્ઞ કરે ને 100 રાજસૂય યજ્ઞ કરે, એનો 16મો ભાગ પણ આ એકાદશીના વ્રતની તોલે ન આવે. તે સાંભળીને ઘનશ્યામ બોલ્યા, હે પુરાણી, આવો એકાદશીનો મહિમા ભગવાને કહ્યો છે. તો પણ કેટલાક માણસો જાણવા છતાં પણ એકાદશીનું વ્રત કેમ કરતા નથી? તે સાંભળીને લગારે ક્રીસ કરીને વૈરાગી બોલ્યો, એ ભાઈ, આ મનુષ્યને ભગવાને દેહ આપ્યો છે, તે કાંઈ દુઃખ ભોગવવા સારું નથી આપ્યો. અને એકાદશી તો જગન્નાથજીના મંદિરમાં ઊંધી લટકાવી રાખી છે. એટલા માટે જ આત્મારૂપી ભગવાનને ભૂખ્યા રાખીને દુઃખ દેવું એ ખોટું કહેવાય. માટે દેહે કરીને તો ખાવું પીવું અને મોજ કરવી, એ માટે જ આ મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે. આ લોકમાં ફરી ફરીને કાંઈ મનુષ્યનો દેહ મળે તેમ નથી. માટે વિષય માત્રથી તૃપ્ત થઈને દેહ પડે તો ઘણું સારું, નહીં તો વાસના રહી જાય તો ભૂત થવું પડે. ને એકાદશી તો જે દાડે અન્ન ન મળે તે દાડે જ કરવી જોઈએ. આવી રીતનું વૈરાગીનું વચન સાંભળી ઘનશ્યામના મનમાં એમ થયું, જે આવા ત્યાગી ઉપદેશકોને સર્વે લોકો ગુરુ કરીને પૂજે છે, તે પોતે પણ અવળે માર્ગે ચાલે ને બીજાનું પણ ભૂંડું કરશે. એમ વિચારી ત્યાંથી ઉઠીને ચાલ્યા. તે હનુમાનજીને પ્રદક્ષિણા ફરવા લાગ્યા. તે જોઈ મોહનદાસ મશ્કરી કરીને સર્વ સભાજનો આગળ બોલ્યો, જે જુઓ ભાઈઓ, આ એકાદશીનો મહિમા વધારીને મને શિખામણ દેવા આવ્યો હતો. એમ કહેતા તરત જ એ વૈરાગીને સમાધિ થઈ અને તેમાં યમપુરી દેખાણી ને હજારો યમદૂતો તેને મારવા લાગ્યા અને બોલ્યા કે, હે દુષ્ટ, તું ત્યાગી થઈને એકાદશીનું વ્રત કરવાની કેમ ના પાડે છે? તારે બીજા માણસોને પણ તારા જેવા પાપી કરવા છે ને ભગવાનથી વિમુખ રાખવા છે. ને ઘનશ્યામ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, તેની અવગણના કરીને તે સારું કર્યું નથી. માટે હવે તેનું ફળ ભોગવવા તૈયાર થઈ જા. એમ કહીને તેને મારવા લાગ્યા. અને જ્યારે યમપુરી માંગ તેને મારતા હતા ત્યારે અહીં ધરતી ઉપર તેનો દેહ ઉછળતો હતો અને મોટેથી બોલતો હતો, એ ધર્મરાજા, હવે કોઈ દિવસ એકાદશી કરવાની કોઈને ના નહીં પાડું. માટે તમે મને છોડી દો અને હું પણ એકાદશીનું વ્રત કરીશ ને બીજા પાસે પણ કરાવીશ. માટે મને માફ કરી દ્યો અને આ યમ યાતના માંગથી છૂટો કરો.
તે હું પાછો દેહમાં જઈ અને પ્રભુના ભજન સિવાય કાંઈ નહીં કરું. પછી તેની સમાધિ ઉતરી. તે ત્યાં ઊભેલા બધા માણસોની વચ્ચે બોલ્યો કે, હે ભાઈઓ, જે ઘનશ્યામનું મેં અપમાન કર્યું, તેથી હું યમપુરીમાં મહાદુઃખને પામ્યો. અને આ ઘનશ્યામ તો સાક્ષાત ઈશ્વર છે. એમ કહીને તે ધીરે રહીને ઊભો થયો. ઘનશ્યામ જ્યાં પ્રદક્ષિણા ફરતા હતા ત્યાં જઈને તેમના ચરણમાં મસ્તક મૂકીને પગે લાગ્યો અને બોલ્યો, જે હે ભગવાન, તમે તો સાક્ષાત મારા ઈષ્ટદેવ શ્રી રામચંદ્રજી છો. તે મારા અપરાધને ક્ષમા કરો. એમ કહીને એકાદશીના વ્રત કરવાનો પોતે નિયમ લીધો અને પછી તે પુસ્તક બાંધીને પોતાના સ્થાને આવી ગયો. તે વાત બીજા કેટલાક વૈરાગીઓને કહી ત્યારે તેઓ પણ ઘનશ્યામ પાસે આવ્યા ને શ્રી બાલપ્રભુએ તેમને શ્રી રામચંદ્રજી રૂપે દર્શન દીધા અને પછી અદૃશ્ય થઈ ગયા. ત્યારે સૌ વૈરાગીઓ તેમને ખોળવા લાગ્યા, પણ ક્યાંય મળ્યા નહીં. તે જોઈને સર્વે આશ્ચર્યને પામ્યા. વળી એક સમયે ઘનશ્યામની જમણી આંખ થોડીક લાલ થઈ ગઈ હતી. તે જોઈને સુવાસિની બાઈ બોલ્યા, જે હે ઘનશ્યામ ભાઈ, તમારી આંખ કેમ રાતી છે? તે દુખવા આવી છે કે શું? ત્યારે તે કહે, હા, થોડો ખટકો આવે છે. તે સાંભળીને સુવાસિની બાઈ કહે, મારી પાસે અંજન છે, તે તમને આંજી આપું. એમ કહીને ઓસરી માંગ ઢોલિયો ઢાળી આપ્યો. તે ઉપર સુવડાવીને આંખમાં અંજન આંજવા લાગ્યા. ત્યારે ઘનશ્યામ કહે, આ અંજનથી તો મારી આંખમાં બહુ ટાઢું લાગે છે, માટે આ બીજી આંખમાં પણ આંજી દ્યો. એમ કહીને આંખ ઉઘાડી એટલે તે આંખમાં બ્રહ્માંડ દેખાયું. તેમાં નદીઓ, પર્વતો, સમુદ્ર, આકાશ, તારામંડળ, નવગ્રહ આદિક સર્વે સ્થાનક દેખાયા. તે જોઈને પોતે સ્થિર થઈ ગયા. ઘનશ્યામ કહે કે, ભાભી, તમે મને બીજી આંખમાં અંજન કેમ આંજતા નથી? ત્યારે તે કહે, ઘનશ્યામ ભાઈ, આ તમારી આંખમાં તો 14 લોક સહિત સારું એ બ્રહ્માંડ દેખાય છે. ત્યારે ઘનશ્યામ કહે, અંજન આંજો એટલે નહીં દેખાય. ત્યારે તે દેખાતું બંધ થયું ને સુવાસિની બાઈએ આંખમાં અંજન આંજ્યું. તે મહા આશ્ચર્ય જોઈને તેઓ ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા. હે મહારાજ, હે જગતપતિ, એ અધમ ઉદ્ધારણ, પતિત પાવન, તમે મને જે આંખે અંજન આંજવાનું કહ્યું, તે તો મારા ઉપર તમે બહુ અનુગ્રહ કર્યો એમ હું માનું છું. ને હે મારા પ્રાણ આધાર ઘનશ્યામ, તમે તો ખરેખર પુરુષોત્તમ નારાયણ છો અને સર્વ પ્રાણી માત્રના કર્મ ફળ પ્રદાતા છો અને અમારા ઉપર કૃપા કરી અહીં ઘનશ્યામ રૂપે પ્રગટ થયા છો. એવી રીતે ભાભીની સ્તુતિ સાંભળી ઘનશ્યામ બહુ જ પ્રસન્ન થયા. આમ આવા વિસ્મયકારી ચરિત્રો કરીને ઘનશ્યામ સૌ કોઈને સુખ આપતા હતા ને પોતાના ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય પણ કરાવતા. તો હવે પછીના ચરિત્રો આપને આગળના ભાગમાં સાંભળશું. આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.